Hello and good morning all the students. કેમ છો ભાઈ બધાય? કેમ ચાલે છે ઓનલાઈન શિક્ષણ? બધું જમાવટ છે ને અત્યારે તો સમજાય છે બધું ઓનલાઈન જે તમે અત્યારે વિડીયોઝ છે જુઓ છો બધું ક્લિયર કટ છે વિડીયોમાં આપણે સેન્ડ કરતા હોઈએ છીએ, પણ ખાસ છે તમારું ધ્યાન જો પરફેક્ટ વિડીયો જોતી વખતે એમાં હોય તો તમને બહુ ઇઝીલી અને બહુ વ્યવસ્થિત સારી રીતે સમજાઈ જાય, કારણ કે આપણે બહુ ધીમે ધીમે આ બધું સમજાવતા અને લખાવતા જઈએ છીએ. બરોબર? જો યુનિટ ફર્સ્ટ અત્યારે સેકન્ડ સેમેસ્ટરનું ચાલુ છે એ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ટેસ્ટ ઓફ ઇન્ડિયા આ યુનિટમાંથી આપણે જે ગયા લેક્ચરમાં આપણે પ્રવૃત્તિ કરી હતી કે યુનિટ છે એની સમજૂતી મેળવી અને સાથે સાથે એનું ટ્રાન્સલેશન અને રીડિંગ પણ કરેલું છે. હવે રીડિંગ કેમ કરવું એમાંથી તમને ખબર પડી જાય. ઘણીવાર તો આપણે જોઈએ ક્લાસમાં કહીએ બાળકોને કે ભાઈ રીડિંગ કરવાનું છે. જો આ તમારી વાત નથી, આ એક્ઝામ્પલ આપું છું સમજાવવા માટે કે આપણે એમ કહીએ કે રીડિંગ કરવાનું છે એટલે બિચારાને કદાચ થોડું ડલ હોય રીડિંગ, તો એ કેવી રીતે વાંચતા હોય? તો આ રીતે વાંચે કે આઈ went to the city to see Mrs. Sweetie. એટલે આમાં ક્યાંય જે રીડિંગમાં ઉતાર ચઢાવ આવતા હોય કે પછી બધા જે માર્ક્સ આવતા હોય, ધારો કે ફૂલ સ્ટોપ છે, ક્વેશ્ચન માર્ક છે, બરોબર, એક્સક્લેમેટરી માર્ક છે, તો આ બધું એમાં પરફેક્ટ છે એ બોલતાય સમજાવવું જોઈએ. આપણે બોલીએ ત્યારે સામેવાળાને ખબર પડવી જોઈએ કે આ ક્વેશ્ચન છે આમાં. તો આ બધું ધીમે ધીમે તમે રીડિંગ પ્રેક્ટિસની બધું રાખશો અને હું બને ત્યાં સુધી દરેક યુનિટ છે કેમ રીડ કરવું એ હું તમને સમજાવતો જઈશ એટલે બધાને આવડે. અને આમ નહીં તમે બધા હોશિયાર છો, કાંઈ એવું અઘરું છે નહીં અને સારા એવા માર્ક પણ લઈ આવો છો. તો સરસ, આપણે યુનિટ ફર્સ્ટ એ શરૂ કરેલું છે. હવે આજે જે કરવાનું છે એ છે સ્વાધ્યાય પોથી લેખન. જો થાકી ગયા ને બધા, તો શું થાય કે હું તમે ઘરે બેઠા વ્યવસ્થિત લખવાનું, અહીંયા તો તમારે શું બેન્ચ ઉપર વ્યવસ્થિત બેસી અને સર ખીજાયા કરે કે એ ભાઈ સીધો બેઠ ને આમ કરે. તો ઘરે બેઠા શાંતિથી ધીમે ધીમે હું જે લખાવું એ તમારે લખવાનું હોય છે. એટલે આમે મોજે મોજ છે, હે ને? નાસ્તો કરતા જાય. ઘણા તો આપણે ઝૂમ મીટિંગ હોય એમાં જોઈએ તો બાજુ વેફરનું પેકેટ પડ્યું હોય, અહીંયા સર બોલે સાંભળતા જાય અને પાછું નાસ્તોય કરતા જાય. એટલે એ જમાવટ જે લઈ ગયા હોય છે બધા ઘરે, તો આમ જ ભણાય. પણ એનો એક જ નિયમ છે કે જે ભણીએ જેટલું ભણીએ એટલું સમજાવવું જોઈએ. બાકી આપણે ટહડો કર્યા કરીએ એ કઈ કામનું નથી. સરસ, તો આ તો થઈ કઈ રીતે રીડિંગ કરવું, કઈ રીતે આપણે સ્ટડી કરવી એની વાત. હવે તમને ખબર જ છે. તો સ્વાધ્યાય પોથી લેખન કરીએ છીએ યુનિટ ફર્સ્ટ, પેજ નંબર 5, અને મારી સાથે સાથે ધીમે ધીમે લખવાનું ચાલુ કરો. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 5 ઉપર છે જે એક નાની પોયમ છે. એ આપણે જ્યારે પાઠની સમજૂતી મેળવી ત્યારે નહોતી જોઈ, પણ સાથે સાથે અહીંયા જોઈએ. બહુ શોર્ટ છે. તો એમાં એમ કે છે કે આઈ વેન્ટ ટુ ધ સિટી. હું એક સિટીમાં ગયો અથવા ગઈ, બરોબર છે, ટુ સી મિસિસ સ્વીટી. કોને મળવા? તો મિસિસ સ્વીટી છે કોઈ એને મળવા ગયા. શી ગેવ મી અ રૂપી. એને મને એક રૂપિયો આપ્યો ટુ બાય અ ટોફી. શું લેવા માટે? તો એક ટોફી એટલે કે ચોકલેટ લેવા માટે. તો આ જે ફર્સ્ટ સ્ટાન્ઝા છે એના ઉપરથી આપણને ક્વેશ્ચન પૂછ્યા છે. ધ બોય વેન્ટ ટુ ધ સિટી ટુ મીટ કોને? તો 4 ઓપ્શન છે એ તમારે જાતે કરવાના છે. હું તમને જો આ ક્વેશ્ચન આન્સર લખાવવાનો નથી, આ તમારે જાતે કરવાનું છે કારણ કે એમસીક્યુ છે. અચ્છા, પછીનો સ્ટાન્ઝા હું કે છે ધ ટોફી વોઝ સોર સો આઈ બોટ અ ફ્લાવર. બરાબર, ટોફી તો બહુ ખાટી એટલે સો આઈ બોટ અ ફ્લાવર. પછી મેં એક કામ કર્યું કે એક ફૂલ લીધું. ધ ફ્લાવર વોઝ ડેડ. ફૂલ એ કરમાઈ ગયેલું. સો આઈ બોટ સમ થ્રેડ. પછી મેં ભાઈ જાવ દો તો પછી દોરો લીધો એક સરસ મજાનો. ધ થ્રેડ વોઝ થિન. હવે દોરો તો સાવ પાતળો. સો આઈ બોટ અ પિન. દોરો પાતળો છે ક્યાં નહીં મેળા, તો એક પિન લીધી પાછી એને.
The pin was sharp. સેફ્ટી પિન છે કે ટાચણી છે એ પિન છે એ તો શાર્પ હતી, વાગી એવી હતી. So I bought a harp. Harp એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે પિન છે એ શાર્પ હતી એટલે પછી મેં એક સરસ હાર્પ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે વગાડવાનું મેં લીધું. The harp wouldn't play. એમ કઈ લઈ લઈએ ને વગાડતા ન આવડે આપણને, બરોબર છે. તબલા લઈ મૂકી દીધા હોય ઘરે, હું આમ કર્યા કરું, મને આવડતા જ ન હોય તો આપણને એમ થાય આ હું લાવ્યા આપણે, બરોબર. તો એણે શું કીધું? The harp wouldn't play. એનાથી કઈ વાગ્યું નહીં. So I gave it away. પછી મેં મૂક્યું કે ભાઈ આ આપણને આવડે નહીં. તો આવી એક સરસ મજાની રાઇમિંગ વર્ડ્સ વાળી પોયમ છે. હવે રાઇમિંગ વર્ડ્સ તમને યાદ છે શું છે? જો આ રીતે છે. સિટી તો સ્વીટી, રૂપી તો ટોફી, પછી સોર તો ફ્લાવર, પછી ડેડ તો થ્રેડ, પછી છે થિન તો પિન, શાર્પ તો હાર્પ, પ્લે તો અવે. તો આ બધા રાઇમિંગ વર્ડ્સ છે જે તમને એસએસસી માં પણ 10th માં જ્યારે આવશો ત્યારે પણ આ છે એ ઘણું ઉપયોગી બનશે. તો ખાસ એ જોતા જજો. હવે આ જે ક્વેશ્ચન છે આના રિલેટેડ જે કંઈ છે એ બધું તમારે જાતે કરવાનું છે. એટલે ક્યાં સુધી? તો ક્વેશ્ચન નંબર 2 સુધી, પેજ નંબર 6. કારણ કે બધું એની ઉપરથી છે, એમસીક્યુઝ છે. I gave back the flower because flower કેવું હતું? The flower was dead. ક્વેશ્ચન 2 છે એમાં એવું લખવાનું છે. સરસ. તો આ તો બધા હોશિયાર છો, તમે કરી નાખશો. હવે આવે છે મેઇન આપણા પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર, એટલે કે પેજ નંબર 6 અને ક્વેશ્ચન 3. તો એમાં પેરેગ્રાફ નંબર 1 હવે લખવાનું ચાલુ કરવાનું છે. પેરેગ્રાફ ફર્સ્ટ, એમાં આન્સર ફર્સ્ટ. પેરેગ્રાફ ફર્સ્ટ, એમાં આન્સર ફર્સ્ટ છે. Who ordered a huge dinner? Huge dinner છે એનો ઓર્ડર કોણે આપ્યો? The Maharaja of Travancore ordered a huge dinner. ક્યાં આગળ? પહેલી જ લાઈનમાં, બરોબર ને? સેજ જ તમે રીડ કરો એટલે તમને તરત મળી જાય. તો લખી શકાય the Maharaja of Travancore ordered a huge dinner. Ordered a huge dinner. ખૂબ સરસ. તો રાજા છે એને ઓર્ડર આપ્યો છે હ્યુજ ડિનર. Next is, why did the Maharaja go to the kitchen? શું કામ કિચન માં જાય છે? તો તમને ગુજરાતીમાં વિચારો તો ખબર છે કે ભાઈ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ આવવાના હતા, એટલા માટે જો સારી ડીશ છે બનાવવાની હતી તો એ ખાસ ચેક કરવા માટે કે ભાઈ આ શું બનાવે છે. તો જો બીજી જ લાઈનમાં એનો આન્સર છે. That was for many important guests, so the Maharaja personally came to the kitchen. બરોબર છે. તો આમ લખી શકાય. Many important guests, so Maharaja personally went to the kitchen. So Maharaja personally went to the kitchen.
This is second one. થોડી વાર રાખું છું, લખી નાખો પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. જો અક્ષર ખાસ જોજો, બધા ખૂબ સરસ લખજો. રાઇટિંગ બગડવા ન જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે બધાએ. So, this was the paragraph number 1. Now, next is, okay, there are MCQs. So, MCQ તો તમને હવે આવડી ગયા, હવે તો તમને ફાવટ આવી ગઈ છે. હવે તો કદાચ આ નો લખાવું ને તોય તમે જાતે લખી નાખો, કારણ કે બધા એટલા બધા અત્યારે ક્લેવર થઈ ગયા છો સ્ટુડન્ટ્સ બધા, એટલે આ નો લખીએ તોય ચાલે, પણ MCQ તમારે જાતે કરવાના છે. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 2. પેરેગ્રાફ 2 છે. ઓકે, એમાં લખીએ તો what was there in the basket. બાસ્કેટમાં છે શું હતું? તો તમે થોડું પેરેગ્રાફમાં ધ્યાન આપો. હા, જો વેજીટેબલ વેસ્ટ છે, કુક કે છે, એમાં વેજીટેબલ વેસ્ટ એટલે કે વેજીટેબલ માંથી જે નકામું નીકળ્યું છે, તો આન્સર આમ લખાય. જો ક્વેશ્ચન ધેર ઇઝ થી છે, સોરી ધેર વોઝ થી, વોઝ ધેર થી છે, તો આન્સર પણ ધેર વોઝ થી થઈ શકશે. અચ્છા, હવે વેજીટેબલ વેસ્ટ લખો. પેરેગ્રાફ નંબર 2 માં આન્સર નંબર 1. What was there in the basket? There was vegetable waste in the basket. There was waste in the basket. There was vegetable waste in the basket. Okay, the next question છે, લખાઈ ગયું ને બધાને ફર્સ્ટ? હા, બરાબર. તો next is, who was happy to see the king in the kitchen? કોણ ખુશ થયું રાજાને એને કિચનમાં આવતા જોઈ? ટૂંકમાં કોણ ખુશ થયું? તો ભાઈ કુક જ ખુશ થયો હોય. તો લખીએ who ની બદલે ખાલી નામ એડ કરીએ, એટલે કે આન્સર એડ કરીએ, બાકીનું બધું એમનું લખીએ એટલે આન્સર થઈ જાય. who અને બીચમાં આવું થઈ શકે છે. Who was happy to see the king in the kitchen? તો cook was happy to see the king in the kitchen. The cook was happy to see the king in the kitchen. તો આ પણ બહુ સરસ છે. નાવડે એવો છે ને પાછો સીધે સીધો છે, હુ વાળો છે, તો બહુ ઈઝી છે. આમાં 4 ક્વેશ્ચન છે, 4 આન્સર્સ આપણે લખશું. હવે લઈએ આપણે થર્ડ ક્વેશ્ચન. તો what will the cook do with the vegetable waste? cook જે vegetable waste છે એને શું કરવાનો હતો? બરાબર,
તમે જ્યારે ક્વેશ્ચન આન્સર જોતા હો તમારે ખાસ સમજવાનું ક્વેશ્ચનમાં કહેવા શું માંગે છે ખરેખર. તમને જો સમજાય ક્વેશ્ચન તો જ તમારાથી સાચો આન્સર લખી શકાય. બરોબર, ક્વેશ્ચન જ ન સમજાય કેમ નહીં આવે? તો આમાં એમ કહે છે કે વોટ વિલ ધ કુક ડુ વિથ ધ વેજીટેબલ વેસ્ટ? શું કરવાનો હતો? તો અહીંયા છે સીધો જ જવાબ છે આઈ વિલ થ્રો ઇટ અવે, એટલે કે તો ફેંકી દેવાનો હતો. તો આન્સર આમ લખાય ધ કુક will throw the vegetable waste throw the vegetable waste. अच्छा, तो the cook will throw away આવશે અહીંયા. The cook will throw away the vegetable waste. Throw અને ધની વચ્ચે away એક આપણે ભૂલાઈ ગયું. કે fourth question છે એમાં એવું છે કે what did the king ask the cook to do? What did the king ask the cook to do? શું કરવાનું કીધું? આ ફેંકીને દેવું એ કે મોંઘા ભાવનું છે અત્યારે. તો શું કીધું? find a way to use them. એક રસ્તો એવું કંઈક ગોત કે આનું કંઈક યુઝ થઈ શકે. The king asked the cook to find a way to use them. લખી શકાય કે the king asked to cook to find a way to use vegetable waste. The king asked cook to find a way to use vegetable waste. તો આ ચાર ક્વેશ્ચન અને ચાર આન્સર છે લખેલા છે. 10 સેકન્ડ રાખું, 10-15 સેકન્ડ તમે લખી લો. પછી નેક્સ્ટ પેરેગ્રાફ એટલે કે પેરેગ્રાફ નંબર 3 માં આપણે આગળ વધીએ. જો તમને લખવા માટે પૂરતો ટાઈમ આપીએ છીએ એટલે પાછળ ન રહી જતા, ખાસ ધ્યાન રાખજો બધા. બરોબર, સાથે સાથે લખી નાખવાનું છે. ઓકે, તો લખાઈ ગયું છે દરેકને. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 3. પેરેગ્રાફ 3. તો પેરેગ્રાફ 3 માં ક્વેશ્ચન 1 એમ કહે છે કે what did the cook first do with the vegetable scraps? કુક સૌથી પહેલા વેજીટેબલ જે વેસ્ટ છે એને શું કરશે? સૌથી પહેલા શું કરશે? he first washed the vegetable. પહેલા શાકભાજી જે છે એને ધોવાની વાત છે.
તો did થી ક્વેશ્ચન છે. The cook, હા, તો પેરેગ્રાફ 3 માં ફર્સ્ટ એમાં લખી શકાય કે the cook washed the vegetables તો આપણે washed એટલા માટે લીધું કારણ કે ક્વેશ્ચનમાં did છે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ તમે શીખી ગયા છો. did કાઢો એટલે જે વર્બ છે એનું સેકન્ડ ફોર્મ એટલે કે V2 મૂકવું પડે. અને ફર્સ્ટ છે જેને આગળ લખો તો યાર ફર્સ્ટ the cook washed the vegetable અથવા the cook washed the vegetable first. કાં તો એને પહેલા લખી શકાય કાં તો છેલ્લે. Okay, what did he grind together? જો આમાં સીધો આન્સર છે, તમે જુઓ, he ground some fresh coconut, green chilies and garlic together. સીધો જવાબ મળી જાય છે. બરોબર છે. તો લખીએ આપણે ક્વેશ્ચન 2 એનો આન્સર 2 કે he ground some fresh coconut, ground some fresh coconut, green chilies, and garlic together. Garlic together. तो आंसर नंबर सेकंड. नेक्स्ट क्वेश्चन है व्हाट डिड ही pour into the mixture. મિક્સર માં શું ઉમેર્યું પછી શું નાખ્યું એને? તો એનો આન્સર તમને સીધો મળે છે. he also poured a few spoonful of coconut oil in the mixture. तो लखिए आप के 3 he poured a few spoonfuls of coconut oil into the mixture. મિક્સચર માં એને સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ એટલે થોડું તેલ છે એડ કર્યું. What did he use to decorate the dish? એમાં સીધો આન્સર છે લાસ્ટ લાઈનમાં. He then decorated the dish with curry leaves. બરાબર, સીધો મળી જાય છે. તો ફોર્થ આન્સર he then decorated
decorated the dish with curry leaves. બરાબર? તો આના 4 ક્વેશ્ચન છે. થોડી વાર રાખું છું, પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જે જો થાકી ન જતા હો ભાઈ, એક બે લાઈન ના જ છે, એટલે શું છે કે તમારે થોડી સ્પીડ રાખવી પડે એવું છે, પણ હું બને ત્યાં સુધી રાખું છું એટલે તમારે લખાઈ જાય. તો લખી નાખો ફટાફટ. લખાઈ ગયું બધાને? સરસ. તો હવે જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 4. એમાં ખાલી 2 ક્વેશ્ચન આન્સર છે. તો આપણે સોરી 2 ક્વેશ્ચન આન્સર તો આપણે લખવાના છે. ગાભો હવે તો तो फर्स्ट क्वेश्चन जो पैराग्राफ 4 फर्स्ट क्वेश्चन છે, who was confused and why? કોણ કન્ફ્યુઝ હતું અને શા માટે? ઓકે, તો સીધો જવાબ છે કે ભાઈ the cook was confused. બરોબર? કારણ કે એને પણ ડિશનું નામ આવડતું ન હતું. તો લખી શકાય the cook was confused because he did not know the name of dish. એને પણ dish નું નામ ખબર ન હતું, તો ખૂબ કન્ફ્યુઝ હતો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, એનો ફર્સ્ટ આન્સર આપણે લખ્યો. હવે જો બીજો ક્વેશ્ચન એમ છે કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડિશ, પછી શું નામ પાડ્યું? હાથ જ પાડી દીધું હતું ભાઈ કુકે. બરાબર? જે મનમાં એવું જો ઓ વી ઓ એવું પાડ્યું એટલે અભ્યારું. તો વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડિશ? ધ નેમ ઓફ ધ ડિશ વોઝ, તમને અહીંયા ઇઝ થી આપેલો છે પેરેગ્રાફમાં, પણ ક્વેશ્ચન વોઝ થી છે, તો આન્સર વોઝ થી લખવો પડે. તો the name of the dish was શું હતું? અવિયલ. બરાબર? આ એનું નામ. 2 જ આન્સર લખવાના હતા. ફટાફટ લખી નાખો. પછી પેરેગ્રાફ નંબર 5 એ આપણે લખીએ.
તો નેક્સ્ટ જોઈએ પેરેગ્રાફ 5. So paragraph 5 છે એમાં ક્વેશ્ચન 1 who was the cook તો તમને ખબર છે બધાને કે ભીમ જે છે ભીમા was the cook તો 5 first કે who was the cook તો ભીમા was the cook. Question 2 who was the king રાજા કોણ હતા બરોબર છે તો આમાં જોઈએ આપણે કિંગ હતા એનું નામ હતું વિરાટ the king was અથવા વિરાટ was the king and the king was વિરાટ. Virat was the king. Third question છે એનો આન્સર તો સીધો મળે છે કે where is avial also popular. લાસ્ટ તમે જુઓ તો avial is also popular in તામિલનાડુ. બરાબર ને અહીંયા આપણે કોઈ ખાધું ની ખબર નથી તામિલનાડુ જાઓ કદાચ ફરવા ત્યારે આ દબદબાવાનું ખાઈ લેવાનું. Okay, avial is also popular in Tamil Nadu. Tamil avial is also popular in Tamil Nadu. Where were the Pandavas hiding? પાંડવો ક્યાં સંતાઈ રહ્યા હતા તો એનો જવાબ છે કે the Pandavas were hiding in the kingdom. કયું કિંગડમ છે ક્યાંની વાત છે Travancore. The Pandavas were hiding in the kingdom of King Virat. વિરાટ રાજા છે એના કિંગડમમાં સંતાન. તો લખી નાખો થોડી વાર રાખું છું પછી આપણે આગળ જે ક્વેશ્ચન છે એ જોતા જઈએ. ટ્રુ ફોલ્સ છે એ બધું છે ચાલો જોઈ લઈએ આગળ. ને 10 સેકન્ડ રાખું છું 10-15 સેકન્ડ ફટાફટ લખી નાખો. ખૂબ સરસ. નેક્સ્ટ જોઈએ
ઓકે, રાઈટ ટ્રુ એન્ડ ફોલ્સ. અને ટ્રુ ફોલ્સ તો તમને આવડે, હવે એ કઈ મારે કરાવવાનું હોય નહીં. ટ્રુ ફોલ્સ તમારે કરી લેવાનું છે. અચ્છા, પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ બોક્સ. ડાયલોગ છે પૂરો કરવાનો છે, તો એમાં કેવા સેન્ટેન્સીસ છે? વિલ યુ પ્લીઝ ગીવ મી સમ શુગર, તો ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ, હિયર યુ આર, હાઉ કેન આઈ હેલ્પ યુ, ને આઈ વિલ રિટર્ન ઇટ સૂન. આ જે ઓપ્શન્સ છે એમાં મૂકી અને આપણે પૂરું કરવાનું છે. તો નેહાબેન એમ પૂછે છે, જો જ્યારે ડાયલોગનું કામ કરવાનું હોય, ડાયલોગ પૂરો કરવાનો હોય, તો ખાસ પહેલા તો એ જે ડાયલોગ છે એની થીમ સમજી લેવાની કે શેની ઉપર છે, બરોબર છે. પછી ઓપ્શન જોઈ લેવાના અને સમજતા જવાનું કે અચ્છા આ સેન્ટેન્સ પછી આ મૂકીએ તો એનો કંઈક મીનિંગ નીકળે છે. સાવ એમને નહીં મૂકવા માંડવાનું, બરોબર. તો આમાં જોઈએ કે નેહાબેન હર્ષાબેનને કહે છે કે હર્ષાબેન આર યુ ધેર, તમે ત્યાં છો અથવા તો તમે છો. તો હર્ષાબેન કે યસ નેહાબેન. શું આવે એની પછી જુઓ તો ડાયલોગ જે કમ્પ્લીટ કરવાનો છે, તો એમાં નેહાબેન કે છે હર્ષાબેન આર યુ ધેર, હર્ષાબેન તમે ત્યાં છો, ઘરમાં છો. તો હર્ષાબેન કે છે યસ નેહાબેન. હાઉ કેન આઈ હેલ્પ યુ, તો ફર્સ્ટ બ્લેન્ક છે જે એમાં આવશે how can I help, how can I help you, બરાબર છે. તો સેકન્ડ માં આવશે પછી શું આવે છે? ઓફ નેહાબેન કે છે how can I help you, તો નેહાબેન પછી એમ કે શું હેલ્પ જોતી છે, તો will you please give me some sugar, તમે મને થોડી ખાંડ આપશો. તો ઈ અહીંયા લખી શકાય કે please some sugar. તો હર્ષાબેન કે છે ઓફ કોર્સ હિયર યુ આર. હિયર યુ આર એટલે તમે અહીંયા છો નહીં, પણ તમારે જે મદદ જોતી છે એ તમને આપું છું. હિયર યુ આર એટલે આ રહી. તો પછીની બ્લેન્ક છે એમાં આવશે હિયર યુ આર. ફોર્થ બ્લેન્ક છે, હવે એને આપી દીધી છે એટલે નેહાબેન કે છે થેન્ક યુ. પછી શું કે આઈ વિલ રિટર્ન ઇટ સૂન. પછી તરત એમ કે ને આપણે કે હું તરત પાછી આપી દઈશ અથવા કાલે પાછી આપી જઈશ. તો આવશે આઈ વિલ રિટર્ન ઇટ સૂન. આઈ વિલ રિટર્ન ઇટ સૂન. ધ લાસ્ટ, હવે તો જે બચ્યું હોય, બરાબર. ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ, હવે બીજું કઈ જોઈએ છે? want anything else, બીજું કઈ તમારે જોઈએ છે એવું પૂછે છે. તો અહીંયા 5 ખાલી જગ્યા છે પૂરી થાય. આ ઓપ્શન્સ છે, આ એના જે સિક્વન્સ છે આ રીતે ગોઠવાય. હવે બીજા 2 પેરેગ્રાફ છે, બીજા 2 ડાયલોગ્સ છે. તો આ બંને ડાયલોગ્સની પ્રેક્ટિસ હવે તમારે કરવાની છે. સરસ રીતે તમે વિચારીને લખજો, વ્યવસ્થિત છે તમે સમજીને લખજો. જો ભાઈ પેન્સિલ થી લખજો એટલે શું છે, કદાચ પૂછવાનું થાય તોય વાંધો નહીં. તો ક્વેશ્ચન 2 અને 3 એટલે કે ડાયલોગ 2 અને 3 તમારે જાતે કરવાના. પછી ક્વેશ્ચન 6 છે, એમાં તો V2 લખવાનો છે. હવે તો એ હું ન લખાવું તો જ સારું, કારણ કે તમને તૈયાર હોય. લાઇટ તો લાઇટ, ડ્રો તો ડ્રુ, એ બધું તમને આવડે છે. તો 6th અને 7th બંનેમાં સેમ વસ્તુ છે. તો એ તમારે 6થો અને 7મો પ્રશ્ન જાતે કરવાનો છે. અચ્છા, હવે જે છે 8th ક્વેશ્ચન, 8મો પ્રશ્ન તો તમે 3rd 4th 5th માં કદાચ શીખી ગયા હો. તો એમાં છે તમારે in on under એટલે પ્રેપોઝિશન મૂકવાના છે. હવે એ તો તમને આવડે, બરોબર છે. in એટલે અંદર, on એટલે ઉપર, under એટલે નીચે,
પછી નિયર એટલે પાસે. તો એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, એ પણ તમારે 8 ક્વેશ્ચન જાતે કરવાનો. હવે આવે છે ક્વેશ્ચન નંબર 9. તો ક્વેશ્ચન નંબર 9 છે, એમાં એક સરસ પેરેગ્રાફ આપ્યો છે અને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે. તો એ હું એક પેરેગ્રાફ રીડ કરું, 9th ક્વેશ્ચન હું તમને કરાવું છું. તો આ લખાઈ ગયું છે, બધાને પૂછી નાખું છું. અચ્છા, તો પેરેગ્રાફમાં શું કહે છે? જો સાંભળજો, રીડિંગ કેમ થાય અને આમાંથી આપણે ટ્રાન્સલેશન કેમ થાય આપણે સમજીએ. This is the story of two friends. અહીંયા બે મિત્રોની વાત છે. જો is થી પેરેગ્રાફ શરૂ થયો એટલે is means વર્તમાન કાળ. One of them was Ramu. હવે તમે કહેશો શરૂ is થી કર્યું અને પછી પાછું was આવ્યું. તો was એટલે વાર્તા જ્યારે કહીએ, બરોબર, ત્યારે તો પછી તમને ખબર છે કે દાદા વાર્તા કહેતા હોય તો એમ જ કે એક રાજા હતો, એક રાણી હતી, એને બે રાજકુમાર હતા, એમ જ હોય ને. તો અત્યારે જે સ્ટોરી વાંચીએ છીએ એ બે મિત્રોની છે, એમાં આપણે જઈએ તો one of them was Ramu. એમાંથી એકનું નામ રામુ હતું. His father was a cobbler. એના પપ્પા છે એ કોબલર હતા, મોચી હતા. He earned money by repairing shoes. બિચારાના પપ્પા છે આખો દિવસ મહેનત કરે, સવારથી છે એ કામે વ્યા જાય છે, સાંજે આવે, ખૂબ મહેનત કરે, શૂઝ રિપેર કરે, સાંજે ને બધું કરે અને એમાંથી પૈસા કમાતા. The other was પ્રતાપ. બીજો છોકરો છે, નામ પ્રતાપ હતું. His father was the સરપંચ of the village. એના પપ્પા તો ગામના મુખિયા એટલે કે મુખી હતા. Both the boys went to the same school. બંને સાથે એક જ સ્કૂલમાં જતા હતા, બરોબર છે. The સરપંચ loved his son very much. સરપંચને એના દીકરો ખૂબ ગમતો, ખૂબ વાલો હતો સરપંચને. He did not like પ્રતાપ to play with Ramu. અને એટલો બધો ગમતો અથવા તો એટલો બધો એને હોદ્દાનો પાવર હતો સરપંચને કે એ આવા નાના કામ કરતા હોય એના છોકરા સાથે રમે. પ્રતાપ એને ગમતું નહીં સરપંચને. સો પ્રતાપ વોઝ વેરી અનહેપી. પ્રતાપ હતો, એને નો હોય યાર, મિત્ર તો મિત્ર છે, હવે ગરીબ હોય, અમીર હોય, કોઈ પણ રીતનો હોય, પણ મિત્ર સાથે તો રહેવું એ દરેક વિદ્યાર્થીને, દરેક બાળકને ગમતું હોય. એમ ન જો કે આ પૈસાદાર છે કે આ ગરીબ છે. તો પ્રતાપને આ ગમતું નહીં. વન ડે રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડેડ ટુ રન અવે. કે ભાઈ આ ગામમાં રહેવું જ નથી, આપણે બંને સાથે રહીએ, મિત્રો છીએ અને ક્યાંક વિયા જઈએ આપણે, બરોબર છે. એટલે ગામ છોડીને જવાનું પણ એને વિચારી લીધું હતું. તો ક્વેશ્ચન ફર્સ્ટ છે, વોટ વોઝ પ્રતાપ્સ ફાધર. તો પ્રતાપના ફાધર કોણ હતા? તો પ્રતાપના ફાધર છે સરપંચ હતા. Was the sarpanch of the village. Next question છે, how did Ramu's father earn money? રામુના પપ્પા કઈ રીતે કમાતા? તો he earned money by repairing shoes. સીધો જવાબ છે he earned money by repairing shoes. Number 3. The Sarpanch loved Ramu. True or false? સરપંચને રામુ ગમતો, તો એમાં આવશે ફોલ્સ. થર્ડ ક્વેશ્ચન એમાં આવશે ફોલ્સ. ફોર્થ ક્વેશ્ચન એવો છે કે
What did the two friends decide? શું ડિસાઇડ કર્યું? તો અહીંયા ક્વેશ્ચન નો આન્સર અમે લખી લઉં છું કે the two friends decided to run away. એટલે ભાગી જવાનું વિચાર્યું. The last one is unhappy means. Unhappy એટલે શું? તો unhappy means sad. બરોબર છે? તો આ પેરેગ્રાફ ઉપરથી 5 ક્વેશ્ચન અને એના આપણે 5 આન્સર અહીંયા લખ્યા. હવે જે હોમવર્ક છે તમારું એ અહીંયા હું તમને લખી દઉં છું પેજ નંબર 10 and 11. પેજ નંબર 10 અને 11 અહીંયા લખી આપણે. સ્વાધ્યાય પોથી પેજ 10 અને 11. બરોબર? પેજ સેન્ડ કરવા. બરાબર? આટલું તમારું હોમવર્ક છે. વ્યવસ્થિત લખી અને મને સેન્ડ કરજો. હવે આગળના લેક્ચરમાં આપણે મળીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી તૈયારી કરો, હોમવર્ક કરો. થેન્ક યુ.